અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? તમારું નામ? દયાબેન. ગામ? અમીરપુર. હવે તમને શું તકલીફ હતી? કેળનો. અને પગનો? હા. કેટલા સમયથી? 2-3 વર્ષથી હતું. 3 વર્ષથી હતું. અને એમાં તમે બીજું બધું તો કરી લીધું છે ને, એલોપેથી ને આ ને તે? હા, એમઆરઆઈ કરાવ્યો, ફોટા પડ્યા. એમાં શું કીધું હતું? એ હાંધો ગહાય. હમ. ત્યાં કમરમાં હાંધો હોય ને, હમ. આપણે હાલી ચાલી ને, એ હાંધો ગહાય. અને બીજી તકલીફમાં શું થતું? બેસી ન શકતા? બેહાય નહીં ને, આમ વજન ન ઉપરે કાંઈ. હા. અને અત્યારે અહીંયા ફાલતુ કામ કરવું. અને અત્યારે આપણે કેટલા ટાઈમથી આ નીચે બેઠા હતા? કઈ નહીં બેઠી હતી. એટલે 1.5-2 કલાક થઈ ગઈ? હા. કાંઈ થયું? કાંઈ નથી. કેટલા સમયથી હેઠા બેઠા? 15 દિવસ અત્યારે ડૉક્ટર ના પાડી હતી, એટલે 10 દિવસે પાકા થઈ ગયા. હાવ હેઠે બેઠી. હાવ નથી બેઠા ને, કંઈક બેઠા ને કંઈક ન બેઠા એવું થતું. પછી કોઈ ન હોય ને એમ થાય કે ઠામણા કેમ ઉઠે, હેઠું સાંગું ને બેસી જાવ ને તે તો હવે ઊભી થઈ જાવ. દુખાવો એટલો થાય? હા, દુખાવો એટલો થાય. અત્યારે તમે 1.5-પોણા 2 કલાક બેઠા, દુખાવો થયો? ના, કાંઈ થયું? અને બધી ટ્રાય કરી લીધી ને? હા, બધી. આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશરનો. તમને કેવું લાગ્યું? સારું થયું. હવે આ કરાય કે બીજું કરાય? આજ કરાય ને, કાંઈ દવાની કાંઈ નહીં, મરી ગઈ પી. અને તમને ફાયદો થયો એટલે કયો છો ને? હા, તે જ કહેવાય ને. હવે કાલે પાછા જોઈ કેટલો દુખાવો આવે, શું છે, કેટલી તકલીફ છે. બરાબર છે? હા. જય દ્વારકાધીશ. અને સીડસ નીકળે છે કે નહીં જોજો આજ. બરાબર? હા. કાલે જોયું પાછી યાદ કરાવજો. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકા.